E20 પેટ્રોલ વિશેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તો કયા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, આ આંદોલનની પાછળ કોણ છે? થોડા મહિનાઓ પહેલાં કોકરોચ જનતા પાર્ટી નામનું એક પેજ શરૂ થયું અને એ પછી જોતજોતામાં ઘણા બધા લોકો જોડાઈ ગયા. જંતર મંતર પર આંદોલન શરૂ થયું. 36 દિવસ આંદોલન ચાલ્યું અને પરિણામ મળ્યું અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. હવે એક બીજું પેજ ઊભું થયું છે, E20 જનતા પાર્ટી, અને આની અંદર E20 પેટ્રોલ વિશેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તો કયા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, આ આંદોલનની પાછળ કોણ છે, કેટલા ફોલોઅર્સ છે, આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોકરોચ જનતા પાર્ટીની ચર્ચા આખા દેશની અંદર થઈ અને જ્યારે સોનમ વાંગચુક જોડાયા અને એ પછી કોંગ્રેસ જોડાઈ અને કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને એટલો બધો વેગ મળ્યો કે આખા દેશના વિદ્યાર્થીઓ આ આંદોલનની અંદર જોડાયા અને એનું પરિણામ આપણે જોયું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું. હવે E20 જનતા પાર્ટી નામનું એક નવું પેજ શરૂ થયું છે અને આની અંદર E20ની સાથે 100% શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ આપવાની માંગ કરી છે. E20ને બંધ કરી દેવું એવી માંગ નથી કરવામાં આવી. એમાં એવું કીધું છે કે વિકલ્પ આપો, જ્યારે પેટ્રોલ પુરાવવા જાઓ તો શુદ્ધ પેટ્રોલ બી મળે અને E20 સાથેનું પેટ્રોલ પણ મળે. હવે જે માંગ કરવામાં આવી છે એની અંદર એક માંગ એ છે કે પેટ્રોલ પંપ ઉપર E20 સાથે 100% શુદ્ધ પેટ્રોલ પંપ વેચવું, ગ્રાહકોને પસંદગીનો અધિકાર આપવો, દરેક પેટ્રોલ પંપ ઉપર એવું સ્પષ્ટ લખવું કે કયા પંપની અંદર કયું પેટ્રોલ ઉપલબ્ધ છે અને E20 અંગે માઇલેજ, એન્જિન પર અસર, મેન્ટેનન્સ ખર્ચ વગેરેના સ્વતંત્ર અભ્યાસ જાહેર કરવો. હવે આ જે E20 જનતા પાર્ટી એ શરૂ થઈ છે એની પાછળ કોણ છે એ અત્યારે સામે નથી આવ્યું, પરંતુ એક્સ પ્લેટફોર્મ ઉપર 13,080 જેટલા ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર 8,600 ફોલોઅર્સ છે. એક દિવસની અંદર જ આટલા બધા ફોલોઅર્સ અત્યારે થઈ ગયા છે. પણ આ આખી જે પ્રમાણે E20 જનતા પાર્ટીની માંગ છે એ જોતાં એવું લાગે છે કે કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત છે અથવા એમાંના કોઈ એક માણસે આ શરૂ કર્યું હોય એવી શક્યતા છે. અભિજીત દીપકે જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે એની એક જૂની પોસ્ટ શેર કરવામાં આવી, જેની અંદર દીપકે એવું લખ્યું હતું કે જો બધા કોકરોચ એક સાથે ભેગા થશે તો શું થશે. તો આવી જ એક પોસ્ટ E20 જનતા પાર્ટીવાળાએ પણ કરી છે કે જો બધા બાઇક અને કાર માલિકો એક સાથે ભેગા થશે તો શું થશે. હજુ સુધી ક્યારે ધરણા કરવા, શું કરવું, આંદોલનની કેવી રણનીતિ છે એ બધી બાબતો સામે નથી આવી. બીજી તરફ સરકારે ઓલરેડી પહેલેથી ઘણી બધી સ્પષ્ટતાઓ કરી દીધી છે, કારણ કે E20નો વિવાદ છેલ્લા ઘણા સમયથી આખા દેશની અંદર ચાલે છે અને ઘણા બધા એન્જિન બગડવાની વાત કરે છે, વાહન બગડી જવાની વાત કરે છે, માઇલેજ ઓછી થવાની વાત કરે છે. સરકારે એ વાત તો સ્વીકારી છે કે E20 પેટ્રોલને કારણે માઇલેજ ઘટી જાય છે, પણ સરકારે એવું કીધું કે એન્જિન બગડી જાય છે કે ગાડી બગડી જાય છે એવા કોઈ પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા. અને સરકારે કીધું કે E20 પેટ્રોલને કારણે કેટલા બધા ફાયદા થાય છે એ સમજો. એક તો ક્રૂડ ઓઇલની જે આયાત છે કે જેને કારણે આપણા ડોલર બહાર જાય છે, તો એ ક્રૂડ ઓઇલની આયાતમાં મોટો ઘટાડો થાય. બીજું, આની અંદર ઇથેનોલ, શેરડી ને બધાનો યુઝ છે એટલે ખેડૂતોને મોટો ફાયદો થાય અને કાર્બન ઉત્સર્જન ઓછું થાય એટલે પર્યાવરણને પણ ફાયદો થાય. હવે આગામી દિવસોની અંદર એ ખબર પડશે કે E20 જનતા પાર્ટીનું જે આ અભિયાન છે એ કેટલું આગળ વધે છે, કારણ કે એ લોકોએ એવી રીતના લખ્યું છે કે આ ડિજિટલ નાગરિક અભિયાન છે. હવે આગળ શું ચાલે છે, શું થશે, પણ અત્યારે એવું લાગે છે
કે ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે નીતિન ગડકરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.